આજના આ માહિતીના ઊંડાણપૂર્વક વિશ્લેષણમાં સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલા શિક્ષણ ક્ષેત્રની એક અત્યંત ઉત્કૃષ્ટ તકથી શરૂઆત કરીએ. આપણી પાસે પહેલો ડેટા મહેસાણા જિલ્લામાં આવેલા ગણપત વિદ્યાનગર ખેરવા તરફથી છે. અચ્છા, ગણપત વિદ્યાનગર. ત્યાં મોટું કેમ્પસ છે. હા, બહુ જ મોટું. અને અહીં કોઈ એક સામાન્ય શાળાની વાત નથી, પણ એક સાથે 3 મોટી શાળાઓમાં ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. કઈ કઈ શાળાઓ છે? આ શાળાઓ છે રક્ષા શક્તિ સ્કૂલ, જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ અને શ્રીમતી એમજી પટેલ સૈનિક સ્કૂલ ફોર ગર્લ્સ. ઓહ, આ તો શિક્ષણના બદલાતા પ્રવાહના બહુ મોટા ઉદાહરણો કહેવાય. બિલકુલ. નેતૃત્વની ભૂમિકા માટે એટલે કે રક્ષા શક્તિ સ્કૂલમાં પ્રિન્સિપલ અને વાઇસ પ્રિન્સિપલની જગ્યાઓ ખાલી છે. અહીં શરતો એકદમ સ્પષ્ટ છે. શું લાયકાત માંગી છે એમના માટે? પોસ્ટ ગ્રેજ્યુએશન સાથે બીએડ અથવા એમએડની ડિગ્રી ફરજિયાત છે. અને સાથે જ પ્રિન્સિપલ માટે 10 વર્ષનો અનુભવ. 10 વર્ષનો? હા, એ તો જરૂરી છે. અને વાઇસ પ્રિન્સિપલ માટે 5 વર્ષનો બહોળો અનુભવ માંગવામાં આવ્યો છે. જો આ શરતોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીએ તો સમજાય છે કે આ પ્રકારની સંસ્થાઓ માત્ર એકેડેમિક નોલેજ નથી શોધતી. હા, કારણ કે આ રેસિડેન્શિયલ શાળાઓ છે ને. એક્ઝેક્ટલી. જ્યારે વાત નિવાસી શાળાની અથવા તો સૈનિક સ્કૂલની આવે ત્યારે નેતૃત્વની જવાબદારી અનેક ગણી વધી જતી હોય છે. ત્યાં વિદ્યાર્થીઓ 24 કલાક કેમ્પસમાં રહેતા હોય છે. એટલે પ્રિન્સિપલની ભૂમિકા માત્ર શિક્ષણ પૂરતી સીમિત નથી રહેતી. ના, બિલકુલ નહીં. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, શિસ્ત અને એક પ્રકારના વાલીપણાની પણ અપેક્ષા હોય છે. એટલે જ આટલા લાંબા અનુભવને અહીં પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. તે દર્શાવે છે કે સંસ્થાને એક પરિપક્વ વિઝન ધરાવતા લીડરની જરૂર છે. સાચી વાત છે. અને આ વિઝનને જમીન પર ઉતારવા માટે તેમને એક મજબૂત ટીમની પણ એટલી જ જરૂર છે. આ જ શાળાઓમાં આસિસ્ટન્ટ ટીચર્સની મોટી જરૂરિયાત દર્શાવવામાં આવી છે. કયા કયા વિષયો માટે માંગ્યા છે શિક્ષકો? રક્ષા શક્તિ સ્કૂલ અને જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં ગણિત, વિજ્ઞાન, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, સંસ્કૃત અને કમ્પ્યુટર જેવા તમામ મુખ્ય વિષયો માટે શિક્ષકો જોઈએ છે. એટલે કે લગભગ બધા જ પાયાના વિષયો આવરી લીધા છે. હા, આ માટે પાયાની લાયકાત ગ્રેજ્યુએશન અને બીએડની ડિગ્રી છે. જો કે સંગીત અને ચિત્રકામ જેવા કળાના વિષયો માટે માત્ર ગ્રેજ્યુએશન હોય તો પણ ચાલી શકે છે. એ વ્યાજબી કહેવાય. અને ઉચ્ચ સ્તરના વિષયો માટે? શ્રીમતી એમજી પટેલ સૈનિક સ્કૂલ ફોર ગર્લ્સમાં ઉચ્ચ સ્તરના વિષયો જેમ કે કેમિસ્ટ્રી અને બાયોલોજી માટે ઉમેદવાર પાસે ફરજિયાત પોસ્ટ ગ્રેજ્યુએશન અને બીએડ હોવું જરૂરી છે. બરાબર. અને આમાં એક બહુ જ મહત્વની શરત એ ઉમેરવામાં આવી છે કે ઉમેદવાર ટેટ, ટાટ અથવા સીટીઈટી પાસ હોવા જોઈએ. હા, આ શરત ખાસ હાઇલાઇટ કરી છે. જો આપણે આ શરતને ડીકોડ કરીએ તો ટેટ એટલે કે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ પાસ હોવું એ પ્રમાણિત કરે છે કે ઉમેદવાર પાસે શિક્ષણ માટેની સ્ટેન્ડર્ડ લાયકાત છે. અને બીજું મોટું પાસું એ છે કે આ તમામ જગ્યાઓ માટે અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ હોવું અનિવાર્ય છે. હા, ભલે વિષય ગુજરાતી કે હિન્દી હોય, પરંતુ એક સ્કૂલ ઓફ એક્સલન્સના વાતાવરણમાં કામ કરતી વખતે આંતરરાષ્ટ્રીય સ્તરનું વાતાવરણ ઊભું કરવા માટે અંગ્રેજી ભાષાનું જ્ઞાન ખૂબ જ ક્રિટિકલ બની જાય છે. બિલકુલ. જે લોકો શિક્ષણ ક્ષેત્રે એક લાંબી અને પ્રતિષ્ઠિત કારકિર્દી બનાવવા માંગે છે એમના માટે આ એક ગેમ ચેન્જર તક સાબિત થઈ શકે છે. ચોક્કસ. આપણી વેબસાઇટ mogerumehrona.in પર ઉપલબ્ધ છે, જેથી નોકરી વાંછુકો સરળતાથી ત્યાંથી જ ઓનલાઈન અરજી પ્રક્રિયા પૂર્ણ કરી શકે. બહુ જ સરળ રસ્તો છે. હા. હવે શિક્ષણ ક્ષેત્રથી થોડા આગળ વધીએ અને સ્વાસ્થ્ય તથા મેડિકલ એજ્યુકેશન તરફ નજર કરીએ. આપણી પાસે ગોઝારિયા ખાતે આવેલી શ્રી કે પટેલ અને શ્રીમતી મધુબેન કે પટેલ નર્સિંગ કોલેજના એક વિશાળ વોક ઇન ઇન્ટરવ્યુનો ડેટા છે. વોક ઇન ઇન્ટરવ્યુ છે? હા, અને અહીં કોઈ એકલ-દોકલ જગ્યા નથી, પણ આખી એક ફેકલ્ટી પેનલની ભરતી થવા જઈ રહી છે. આ ડેટામાં સૌથી આકર્ષક બાબત આ ભરતીનું સ્કેલ છે. બિલકુલ. અહીં પ્રિન્સિપલ, વાઇસ પ્રિન્સિપલ, પ્રોફેસર, હા, 2 એસોસિએટ પ્રોફેસર, 3 આસિસ્ટન્ટ પ્રોફેસર અને સૌથી વધુ 10 ટ્યુટર્સની નિમણૂક કરવાની છે. 10 ટ્યુટર્સ? આ આંકડો ઘણો મોટો કહેવાય. હા, જ્યારે કોઈ સંસ્થા આટલી મોટી ભરતી કરવા જઈ રહી હોય ત્યારે તે સ્પષ્ટ સંકેત આપે છે કે સંસ્થાનું એક બહુ મોટું વિસ્તરણ થઈ રહ્યું છે. કોવિડ-19 પછીના સમયગાળામાં હેલ્થકેર સેક્ટરની માંગમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. સાચી વાત છે. મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ વધી રહ્યું છે. બરાબર. અને તેને ચલાવવા માટે તાલીમ પામેલા નર્સિંગ પ્રોફેશનલ્સની ભારે અછત છે. આ પ્રોફેશનલ્સ તૈયાર કરવા માટે કોલેજોને સારા ટ્યુટર્સની જરૂર પડે જ છે. આ જ કારણસર કદાચ આટલી મોટી સંખ્યામાં ટ્યુટર્સ માંગવામાં આવ્યા છે. 10 ટ્યુટર્સની ભરતી એ દર્શાવે છે કે વિદ્યાર્થીઓની બેચ સાઇઝ ઘણી મોટી હશે. હા, અને દરેક વિદ્યાર્થીને પ્રેક્ટિકલ ટ્રેનિંગમાં પૂરતું ધ્યાન આપી શકાય તે માટે ફેકલ્ટી ટુ સ્ટુડન્ટ રેશિયો જાળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ ઉપરાંત અહીં એક લાઇબ્રેરિયનની પણ જગ્યા છે. આ તમામ પોસ્ટ માટે લાયકાત આઈએનસી એટલે કે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ, જીએનસી એટલે કે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અને યુજીસીના કડક નિયમો મુજબ જ રહેશે. આનો સીધો અર્થ એ છે કે ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ કરવામાં નહીં આવે. બિલકુલ નહીં. રસ ધરાવતા ઉમેદવારો માટે આ વોક ઇન ઇન્ટરવ્યુ 19 માર્ચ 2026ના રોજ ગોઠવવામાં આવ્યો છે, જેમાં સમયસર પોતાના તમામ ડોક્યુમેન્ટ્સ અને રિઝ્યુમ સાથે સવારે 9 વાગે સીધા જ કોલેજ પર રિપોર્ટિંગ કરવાનું રહેશે. ઇન્ટરવ્યુ સવારે 10 વાગે શરૂ થશે. આવા વોક ઇન ઇન્ટરવ્યુનો એક મોટો ફાયદો એ છે કે ઉમેદવારોને લાંબી રાહ જોવી પડતી નથી. હા, પ્રક્રિયા બહુ ઝડપી પતી જાય. એક્ઝેક્ટલી. ફેસ ટુ ફેસ ઇન્ટરેક્શનમાં તેમની વિષય પરની પકડ અને આત્મવિશ્વાસ તરત જ પારખી શકાય છે.
નર્સિંગ એજ્યુકેશનમાં જે લોકો ભવિષ્ય જોઈ રહ્યા છે એમના માટે આ એક બહુ જ નક્કર શરૂઆત બની શકે છે. તો આ હાયર એજ્યુકેશનની વાત થઈ, પરંતુ જો પાયાના શિક્ષણની વાત કરીએ તો બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ પાલનપુર દ્વારા સંચાલિત શાળાઓના ડેટામાં એક બહુ જ રસપ્રદ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. પાલનપુરની શાળાઓ માટે શું છે ત્યાંનો ટ્રેન્ડ? અહીં પ્રાથમિક વિભાગ અને બાળ મંદિર માટે અલગ અલગ લાયકાત ધરાવતા શિક્ષકોની જરૂરિયાત છે. બરાબર. જગ્યાઓ જોઈએ તો BA BEd કરેલા અંગ્રેજીના એક શિક્ષક, PTC એટલે કે પ્રાઇમરી ટીચર સર્ટિફિકેટ ધરાવતા 3 શિક્ષકો અને ATD એટલે કે આર્ટ ટીચર ડિપ્લોમા કરેલા એક ચિત્ર શિક્ષકની જરૂર છે. આ તો સામાન્ય રીતે પ્રાથમિક શાળાનું માળખું હોય જ છે. હા, બાલમંદિર માટે પણ પ્રી-PTC કરેલા 2 શિક્ષકો માંગ્યા છે, પરંતુ આ સમગ્ર ડેટામાં સૌથી અલગ તરી આવતી માહિતી એ છે કે અહીં સ્પોકન ઇંગ્લિશ માટે ખાસ MA BEd લાયકાત ધરાવતા 3 શિક્ષકોની માંગ કરવામાં આવી છે. આ ખરેખર એક આશ્ચર્યજનક અને હકારાત્મક બાબત છે. હા, મને પણ એવું જ લાગ્યું. તમે કલ્પના કરો કે પાલનપુર જેમાં ટિયર 2 કે ટિયર 3 ગણાતા શહેરમાં એકદમ પાયાના સ્તરે એટલે કે પ્રાથમિક શાળા અને બાલ મંદિરમાં સ્પોકન ઇંગ્લિશ માટે પોસ્ટ ગ્રેજ્યુએટ શિક્ષકોની માંગ ઊભી થઈ રહી છે. આ કોઈ સામાન્ય બાબત નથી. બિલકુલ નહીં. આ દર્શાવે છે કે વાલીઓની અપેક્ષાઓ કેટલી બદલાઈ ગઈ છે. હવે ગ્રામીણ કે અર્ધશહેરી વિસ્તારોમાં પણ લોકો ઈચ્છે છે કે તેમનું બાળક શરૂઆતથી જ વૈશ્વિક ભાષાના સાચા ઉચ્ચારણો અને સંવાદ કૌશલ્ય સાથે મોટું થાય. હા, માત્ર ચોપડીનું અંગ્રેજી ગોખાવામાંથી કામ નહીં ચાલે. સાચી વાત. માત્ર ચોપડીનું અંગ્રેજી નહીં, પણ સ્પોકન એટલે કે બોલચાલના અંગ્રેજી પર આટલો ભાર મૂકવો એ પાયાનું શિક્ષણ આંતરરાષ્ટ્રીય સ્તરનું બનાવવા તરફનું એક બહુ મોટું કદમ છે. અને આટલી ઊંચી અપેક્ષાઓ પૂરી કરવા માટે સંસ્થાની પસંદગી પ્રક્રિયા પણ એટલી જ કડક છે. કેવી રીતે? અહીં ઉમેદવારોએ 18 માર્ચ 2026 સુધીમાં પોતાની લેખિત અરજી મોકલી આપવાની રહેશે અને ત્યારબાદ 20 માર્ચે તેમનો ઇન્ટરવ્યૂ લેવાશે. સૌથી નોંધપાત્ર વાત એ છે કે આ ઇન્ટરવ્યૂમાં વિષયવસ્તુની માત્ર મૌખિક જ નહીં, પરંતુ લેખિત કસોટી પણ લેવામાં આવશે. એટલે કે વર્ગખંડમાં જતા પહેલા શિક્ષકે પોતે પરીક્ષા આપવી પડશે? હા, બરાબર. લેખિત કસોટીનો આગ્રહ રાખવો એક અત્યંત પ્રોફેશનલ અભિગમ છે. શિક્ષકની અભિવ્યક્તિ, ભાષાકીય શુદ્ધતા અને વિષયવસ્તુ પરની ઊંડાણપૂર્વકની સમજ માત્ર બોલવાથી નથી સમજાતી. હા, લખે ત્યારે સાચી ખબર પડે. એક્ઝેક્ટલી. જ્યારે તેઓ પેપર પર પોતાના વિચારો લખે છે ત્યારે તેમની અસલ કક્ષા છતી થાય છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવા માટે આ ફિલ્ટર બહુ જ જરૂરી છે. અત્યાર સુધી આપણે એજ્યુકેશન સેક્ટરની વિવિધ તકો જોઈ, પણ હવે આ ડેટાના આધારે સીધા કોર્પોરેટ અને ઓટોમોબાઈલ સેક્ટરમાં જઈએ, જ્યાં એક અલગ જ પ્રકારની તેજી જોવા મળી રહી છે. ઓટોમોબાઈલ સેક્ટર અત્યારે ઘણું હોટ છે. હા, SP ગ્રુપ્સ, જેઓ ટાટા મોટર્સના અધિકૃત ડીલર છે, તેમણે ઉત્તર ગુજરાત માટે એક મેગા ભરતી અભિયાન હાથ ધર્યું છે. મેગા ભરતી? હા. કયા લોકેશન માટે? આ કોઈ એક સિંગલ લોકેશનની વાત નથી. મહેસાણા, વિસનગર, કડી, વિજાપુર અને ઊંઝા એમ 5 અલગ અલગ શહેરોમાં ડીલરશીપ માટે આ સંયુક્ત ભરતી છે. જો આપણે આને મોટા ચિત્રો સાથે જોડીએ તો આ ડેટા સીધો જ તે પ્રદેશની આર્થિક પરિસ્થિતિનો અરીસો બની જાય છે. એ કેવી રીતે? કોઈ ઓટોમોબાઈલ કંપની એક સાથે 5 અલગ શહેરોમાં 40થી વધુ સ્ટાફની ભરતી કરે, તેનો સીધો અર્થ એ છે કે તે વિસ્તારના લોકોની આવક અને ખરીદ શક્તિમાં ધરખમ વધારો થયો છે. હા, લોકો વધુ ગાડીઓ ખરીદી રહ્યા છે. બરાબર. ટિયર 2 અને ટિયર 3 શહેરો હવે અર્થતંત્રના નવા ગ્રોથ એન્જિન બની રહ્યા છે. અને આ જ કારણસર કારના વેચાણમાં આટલો મોટો ઉછાળો આવી રહ્યો છે. યુવાનો માટે આ એક ડાયનેમિક કરિયર બની શકે છે. અને આ ઉછાળાને પહોંચી વળવા માટે જબરદસ્ત મેનપાવરની જરૂર છે. આંકડાઓ જરા ધ્યાનથી સમજીએ. ટીમ લીડરની 3 જગ્યાઓ છે અને સેલ્સ એક્ઝિક્યુટિવની અધધ 27 જગ્યાઓ છે. 27 સેલ્સ એક્ઝિક્યુટિવ? આ ખરેખર મોટો આંકડો છે. આ ઉપરાંત કસ્ટમર કેર મેનેજર 1 અને સેલ્સ પ્રોડક્ટ ટ્રેનર 1ની જરૂર છે. રસપ્રદ બાબત એ છે કે આ ભરતી માત્ર ગાડીઓ વેચવા પૂરતી સીમિત નથી. સર્વિસ માટે પણ સ્ટાફ માંગ્યો હશે? હા, કાર વેચાયા પછીની સર્વિસ માટે AC ટેકનિશિયન 2, ઇલેક્ટ્રિશિયન 2 અને સિનિયર ટેકનિશિયન 2ની પણ જગ્યાઓ છે. એટલું જ નહીં, ઇન્સ્યોરન્સ રિન્યુઅલ વિભાગમાં 7 જગ્યાઓ ઊભી કરવામાં આવી છે. આ જ આધુનિક ઓટોમોબાઈલ બિઝનેસનું સાચું માળખું છે. આજની કાર્સ માત્ર મિકેનિકલ મશીનો નથી રહી, તે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ બની ગઈ છે. સાચી વાત છે. હવે કારમાં કમ્પ્યુટર સિસ્ટમ્સ આવે છે. એટલે જ સામાન્ય મિકેનિકને બદલે AC ટેકનિશિયન અને ઇલેક્ટ્રિશિયનની ખાસ જરૂર પડે છે. વળી કંપનીઓ સારી રીતે સમજે છે કે એક વખત કાર વેચાઈ જાય પછી દર વર્ષે કારનો ઇન્સ્યોરન્સ રિન્યુઅલ એ કંપની માટે આવકનો બહુ મોટો અને નિરંતર સ્ત્રોત છે. હા, અને એટલે જ એના માટે અલગથી 7 વ્યક્તિઓની નિમણૂક કરવાની છે. એ દર્શાવે છે કે આફ્ટર સેલ સર્વિસ અને કસ્ટમર રિટેન્શન પર કંપનીઓ કેટલું બારીકાઈથી ધ્યાન આપી રહી છે. જે યુવાનો કોમ્યુનિકેશનમાં સારા છે અને ટાર્ગેટ ઓરિએન્ટેડ કામ કરવામાં માને છે, તેમના માટે ઓટોમોબાઈલ સેલ્સનું આ ક્ષેત્ર ઝડપી પ્રગતિ માટેનું એક શાનદાર પ્લેટફોર્મ પૂરું પાડે છે. બિલકુલ. આ માટેનો વોક ઇન ઇન્ટરવ્યૂ 7 માર્ચ 2026ના રોજ મહેસાણા હાઈવે પર મેવડ ખાતે આવેલ સાઈરામ કાર્સ પર સવારે 11 થી 5 વાગ્યા વચ્ચે યોજવાનો છે. આ અંગેની વધુ વિગતો આપણી વેબસાઇટ moghramehsona.in પરથી મેળવી શકાશે. તો આ થઈ કોર્પોરેટ સેલ્સની વાત. હવે જ્યારે બજારમાં આર્થિક પ્રગતિ અને સેલ્સની વાત નીકળી જ છે, તો સીધા જ ફાઇનાન્સ અને ઇન્વેસ્ટમેન્ટ સેક્ટરના ડેટા પર આવ્યા. હા, એ પણ અત્યારે ગ્રોઈંગ સેક્ટર છે. રામ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા બિઝનેસ ડેવલપમેન્ટ પ્રોફેશનલ્સ માટે એક જાહેરાત બહાર પાડવામાં આવી છે. અહીં 2 મુખ્ય પોસ્ટ છે. કઈ કઈ પોસ્ટ છે? પહેલી પોસ્ટ BDM એટલે કે બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજરની છે, જેની 1 જગ્યા છે.
આ માટે ઉમેદવાર ગ્રેજ્યુએટ હોવો જરૂરી છે અને બજારનો ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ. આ પોસ્ટ માટે પગાર 25,000 થી 30,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. ઇન્વેસ્ટમેન્ટ સેક્ટરમાં આ પ્રકારના પગાર ધોરણ અને અનુભવની માંગ સૂચવે છે કે કંપની એક બહુ જ મેચ્યોર ગ્રાહક વર્ગને ટાર્ગેટ કરી રહી છે. મેનેજરનું કામ માત્ર પ્રોડક્ટ વેચવાનું નથી હોતું. હા, એમને તો આખી ટીમ સંભાળવાની હોય. બિલકુલ, એક આખી સિસ્ટમ ઊભી કરવાનું અને મોટા ક્લાયન્ટ સાથે લાંબા ગાળાના સંબંધો વિકસાવવાનું કામ હોય છે એમનું. અને આ સિસ્ટમને ગ્રાઉન્ડ લેવલ પર એક્ઝિક્યુટ કરવા માટે તેમને BDE એટલે કે બિઝનેસ ડેવલપમેન્ટ એક્ઝિક્યુટિવની 6 જગ્યાઓ ભરવાની છે. આ માટે શું લાયકાત માંગી છે? આ ડેટામાં સૌથી આશ્ચર્યજનક અને હકારાત્મક બાબત એ છે કે BDEની પોસ્ટ માટે ધોરણ 12 પાસ ઉમેદવાર પણ અરજી કરી શકે છે. 12 પાસ પણ ચાલે? હા, શરત માત્ર એટલી જ છે કે તેમની પાસે 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ. આ એક્ઝિક્યુટિવ પોસ્ટ માટે 15,000 થી 17,000 રૂપિયાનો પગાર ઓફર કરવામાં આવી રહ્યો છે. ઇન્ટરવ્યૂ 8 માર્ચે છે. જુઓ, આજના વ્યવહારુ જગતનો આ સૌથી મોટો પાઠ છે. મોટી ડિગ્રીઓ કદાચ તમને ઇન્ટરવ્યૂના ટેબલ સુધી પહોંચાડી શકે, પણ ગ્રાઉન્ડ પર તો તમારો અનુભવ જ કામ લાગે છે. સાચી વાત છે. પ્રેક્ટિકલ નોલેજ બહુ અગત્યનું છે. જે યુવાને માત્ર 12મું ધોરણ પાસ કર્યું છે, પણ છેલ્લા 2 વર્ષથી તે બજારમાં ફરીને લોકોની માનસિકતા સમજી રહ્યો છે, સેલ્સના ધક્કા ખાધા છે, તે ઘણીવાર એક ફ્રેશ ગ્રેજ્યુએટ કરતાં વધુ સારું પરિણામ આપી શકે છે. હા, કારણ કે એને બજારની રિયાલિટી ખબર હોય છે. બરાબર. ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ જેવી કે મ્યુચ્યુઅલ ફંડ કે વીમો વેચવા માટે કોઈ મોટા પુસ્તકીય જ્ઞાન કરતાં સામેવાળી વ્યક્તિને કન્વિન્સ કરવાની સ્ટ્રીટ સ્માર્ટનેસ વધુ કામ લાગે છે. કંપનીઓએ આ વાત સમજી લીધી છે અને એટલે જ તેઓ ડિગ્રી કરતાં અનુભવ પર વધુ દાવ લગાવી રહ્યા છે. આ એકદમ પ્રેક્ટિકલ વાત છે. અને હવે આપણે આજના વિશ્લેષણના અંતિમ અને એકદમ અલગ પ્રકારના પડાવ પર આવીએ. જી. અહીં આપણી પાસે 2 બહુ જ હાઇપર લોકલ અને ભિન્ન પ્રકારની નોકરીઓના ડેટા છે, જે દર્શાવે છે કે સ્થાનિક સ્તરે પણ કેટલી ચોક્કસ જરૂરિયાતો ઊભી થઈ રહી છે. આઉટસોર્સિંગ અને સંસ્થાકીય નોકરીઓની વાત છે. હા, પહેલી તક વિસનગરથી છે, જ્યાં ફેમસ એન્ટરપ્રાઇઝ નામની એજન્સી દ્વારા સરકારી કચેરી માટે આઉટસોર્સિંગથી કમ્પ્યુટર ઓપરેટરની નિમણૂક કરવાની છે. સરકારી કચેરી માટે છે એટલે શરતો થોડી કડક હશે. અહીંની શરતો એટલી ચોક્કસ છે કે તે વાંચીને નવાઈ લાગે. સૌથી પહેલી શરત, ઉમેદવાર વિસનગર શહેરથી 20 કિલોમીટર સુધીની ત્રિજ્યામાં જ રહેતા હોવા જોઈએ. 20 કિલોમીટરની ત્રિજ્યા? આ બહુ જ સ્પેસિફિક છે. બીજી શરત, ગુજરાતી ટાઈપિંગ સ્પીડ મિનિટના 35 શબ્દો હોવી ફરજિયાત છે અને સાથે એક્સેલની બેઝિક ફોર્મ્યુલાનું પ્રેક્ટિકલ જ્ઞાન હોવું જોઈએ. અને પગાર શું છે? આ નોકરી માટે માસિક પગાર 12,784 રૂપિયા નક્કી કરાયો છે અને સાથે પ્રોવિડન્ટ ફંડ એટલે કે PF અને ESICનો કાયદેસર લાભ પણ આપવામાં આવશે. કામનો સમય સવારે 10 થી સાંજે 6 નો રહેશે. જો આ શરતોનું માઇક્રો એનાલિસિસ કરીએ તો દરેક શરત પાછળ એક બહુ જ મોટું લોજિક છુપાયેલું છે. એ કેવી રીતે? આઉટસોર્સિંગના કામમાં ટર્નઓવર રેટ એટલે કે લોકોનું નોકરી છોડી જવાનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. 20 કિલોમીટરની ત્રિજ્યાનો નિયમ એટલા માટે છે કે કર્મચારી રોજે રોજ સરળતાથી અપડાઉન કરી શકે અને મુસાફરીનો થાક તેના ઓફિસના કામ પર હાવી ન થાય. હા, એટલે લાંબો સમય ટકી રહે. એક્ઝેક્ટલી. બીજું, સરકારી કચેરીના કામમાં ડ્રાફ્ટિંગ અને ડેટા એન્ટ્રીનું પ્રમાણ બહુ મોટું હોય છે. ત્યાં માત્ર કમ્પ્યુટર ચાલુ કરતા આવડવું પૂરતું નથી. મિનિટના 35 શબ્દોની સ્પીડ એક બહુ જ સ્પેસિફિક અને માપી શકાય તેવી માઇક્રો સ્કિલ છે. સાચી વાત છે. આમાં ચોકસાઈ બહુ જોઈએ. અને સૌથી સારી વાત એ છે કે આઉટસોર્સિંગ હોવા છતાં PF અને ESIC જેવી સામાજિક સુરક્ષા આપવામાં આવી રહી છે, જે આ જોબને એક સારી સ્થિરતા બક્ષે છે. અને આ આધુનિક ડિજિટલ સ્કિલ આધારિત નોકરીની બરાબર સામે આપણી પાસે છેવાડાના વિસ્તાર રાપર કચ્છમાંથી આવેલો ડેટા છે, જે સામાજિક મૂલ્યો અને પરંપરાગત વહીવટ પર આધારિત છે. કચ્છમાંથી? હા. કઈ સંસ્થા છે? શ્રી જીવદયા મંડળ દ્વારા સંચાલિત પાંજરાપોળ માટે એક મેનેજર અને એક સહાયક મેનેજરની જગ્યા ખાલી છે. અહીંની શરતો એકદમ અલગ છે. શું માગે છે લાયકાત? અનુભવી હોય કે બિન અનુભવી કોઈ પણ અરજી કરી શકે છે, પરંતુ સૌથી મોટી અને કડક શરત એ છે કે સંપૂર્ણ બાયોડેટા સાથે માત્ર લેખિતમાં જ અરજી કરવાની રહેશે, એ પણ 20 માર્ચ સુધીમાં. માત્ર લેખિતમાં? હા. ડેટામાં સ્પષ્ટ અને કડક શબ્દોમાં લખ્યું છે કે ટેલિફોન કે વોટ્સએપના માધ્યમથી અરજીઓ કોઈપણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહીં. વીજ સચોટ, નવીનતમ અને ભરોસાપાત્ર અપડેટ્સ દરરોજ મેળવવા માટે moghezumehona.in વેબસાઇટની રોજ અચૂક વિઝિટ કરવી જોઈએ. આ વેબસાઇટ પર તમામ નોકરીઓની લિંક્સ અને વિગતો સતત અપડેટ થતી રહે છે. બહુ જ ઉપયોગી પ્લેટફોર્મ છે. અંતમાં સ્ક્રીન પર દેખાઈ રહેલા મોઘેરું મેહોણા એટલે કે મોઘેરું મેહોણા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલાય નહીં. આ વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો, પરિવારજનો તથા જેઓ નોકરીની શોધમાં છે તેવા તમામ લોકો સાથે આ માહિતી જરૂરથી શેર કરો, જેથી વધુમાં વધુ યુવાનો સુધી આ અગત્યની તકો સમયસર પહોંચી શકે. માહિતી શેર કરવી એ પણ એક પ્રકારની મદદ જ છે. બિલકુલ. જો કોઈ ચોક્કસ સૂચન હોય અથવા ભવિષ્યમાં કયા ક્ષેત્રની નોકરીઓ વિશે વધુ જાણવાની ઈચ્છા છે તો કોમેન્ટ વિભાગમાં ચોક્કસ જણાવી શકાય છે. દરેક કોમેન્ટ અને સૂચન આવકાર્ય છે. ફરી મળીશું એક નવા ડેટા, નવી માહિતી અને નવા વિશ્લેષણ સાથે. ત્યાં સુધી નવી તકો શોધતા રહો અને કારકિર્દીમાં આગળ વધતા રહો.